નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, સુંદર મજાનો પ્લોટ અને એ પણ ડુંગળીનો એકદમ સુંદર મજાનો પ્લોટ છે અને ફૂલ ગ્રીનરી સાથે. તો ચાલો મિત્રો, આટલી બધી સારી ડુંગળી થવાનું કારણ શું છે, તો એવા અમારા ખેડૂત મિત્રને હું તમને મળાવું છું. નમસ્કાર મોટા ભાઈ, નમસ્કાર. શું નામ છે તમારું? અહેમદ રાજા. કયા ગામથી છો તમે? તિથવા. અચ્છા, કયો તાલુકો? વાંકાનેર તાલુકો અને જિલ્લો મોરબી, બરાબર ને? આજે આપણો આ લહેરાતો પાક જે આખે આખો ડુંગળીનો છે મિત્રો, એ સુંદર મજાનો અને જમાવટનો પ્લોટ છે. તો આટલો બધો પાક સારું થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને ખાલી ટૂંકમાં વર્ણવો કે આની અંદર તમે એવી શું ટ્રીટમેન્ટ કરેલી છે? આમાં મલ્ટીપ્લાયર આપેલું છે. આ જે તમારી સાથે છે એ મલ્ટીપ્લાય, બરાબર ને? એ કેવી રીતે આપતા? પાવામાં આપતા અને છંટકાવમાં આપતા. અચ્છા, પાણી સાથે પીવડાવતા અને છંટકાવમાં આપતા, બરાબર ને? આખે આખો પ્લોટ છે એ તમારો 5 વીઘાનો છે, બરાબર ને? 5 વીઘામાં મલ્ટીપ્લાય 1 કિલો વાળા કેટલા પેકેટ પીવડાયા? 12 પેકેટ પીવડાયા. 5 વીઘામાં 12 પેકેટ આપ્યા. તો આજે આ ડુંગળીનો જે પ્લોટ છે એ કેટલા દિવસનો છે અંદાજિત? 55 દિવસ જેવું. ખાલી 55 દિવસનો આ પ્લોટ છે, બરાબર ને? તો 55 દિવસના પ્લોટની અંદર તમને શું ફાયદો દેખાય છે એ અમારા દર્શક મિત્રોને વાત કરો. ડુંગળીનો વિકાસ આનો સારો છે. હા હા, પ્રતિકારક શક્તિ આની વધી ગઈ છે. સરસ. છંટકાવ દવાના ઓછા મારવા પડે. હા હા, બરાબર. અને આનો વિકાસ અને ગ્રોથ બહુ સારો. આ બધા ફાયદા સારા એમ ને? હવે સાહેબ અમને બતાવો જોઈએ કે આ ડુંગળી કેવા, આની મૂળનો વિકાસ છે. એ વાંધો નહીં, મૂકી દો તમારા હાથમાંથી પ્રોડક્ટ અને ઉપાડો જોઈએ કેવું લાગે છે તમને, શું ફાયદા છે એ બતાવો. અચ્છા, રેડી. બતાવો જોઈએ એમાં શું તમને ફાયદા દેખાય, ઉપાડો અલગ અલગ જગ્યાએથી. આનો જે મૂળનો વિકાસ છે એ વધારે છે અને ડુંગળીનો જે ગ્રોથ છે એ જોઈ શકો છો. અચ્છા, મૂળનો વિકાસ સારો, ગ્રીનરી સારી છે. 55 દિવસના ફળે સારા કહેવાય ને? 55 દિવસના. વાહ ભાઈ વાહ. એવી જ રીતે રિયાઝભાઈ તમે પણ ઉપાડો. જો મિત્રો, આપણે લાઈ ડુંગળી ઉપાડી રહ્યા છીએ. ખાલી 55 દિવસની ડુંગળી છે મિત્રો, અને જોઈ શકો છો એની મૂળ તંતુ એકદમ વ્હાઈટ મૂળ છે. અને જોઈ શકો છો એની જાડાઈ કેવી કહેવાય? છોડની સ્ટમ્પ જોરદાર જાડે. તમે જો ગાજો કેટલો મજબૂત છે આનો. હા હા, હજી તો આ સામાન્ય કહેવાય ને 55 દિવસની. રાઈટ. આ પરિપક્વ થાય એટલે કેવું લાગે? લાવો સાહેબ, તમે પણ લાવો. જો આ સાહેબે પણ 2 ડુંગળી ઉપાડેલી છે. કેવું લાગે સાહેબ? સારો ગ્રોથ છે અને મૂળનો વિકાસ પણ સારો છે. હવે બધી ડુંગળી ભેગી કરી નાખો, એની હાઈટ ને લંબાઈ જોઈએ આપણે. એક જ ધારી છે. રાખો રિયાઝભાઈ. રાઈટ, કરો જોઈએ અધર એનો વિકાસ. વાહ ભાઈ વાહ, શું લાગે છે નજારો? હે ને બાકી ડુંગળીનો જોરદાર નજારો. વ્હાઈટ મૂળ એકદમ જબરજસ્ત છે. અને 55 દિવસના પ્લોટની અંદર 5 વીઘાના પ્લોટની અંદર 12 પેકેટ પાણી સાથે પીવડાયા અને સ્પ્રેમાં પણ લીધા છે, બરોબર ને સાહેબ? ખૂબ પ્રગતિ કરો ખેતીની અંદર એવી આશા સાથે હું અરવિંદ પટેલ, કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટ વતી એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા સ્વાગત કરું છું. ખેતીની અંદર ખૂબ જમાવટ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ. એવા જ આપણા સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે છે આજે પ્લોટ વિઝિટ કરવા માટે. શું લાગે સર આજનો નજારો? આજનો નજારો બહુ જોરદાર છે સર. હા હા, અને બહુ સારી એવી ડુંગળીનું જે 55 દિવસની કીએ છે એના પ્રમાણે વિકાસ જોઈએ તો ઘણો બધો વિકાસ થયેલો છે. હા, તંતુ મૂળની અને જોરદાર એના મૂળ છે. તંતુ મૂળ સાઈઝ પણ સારી છે. બહુ સરસ અને સાઈઝ પણ એવી છે. હા હા, અને ગ્રીન હરી પણ એટલી બધી જોરદાર છે. હા, એકદમ ગ્રીન, બરોબર ને? આખે આખો પ્લોટ હું તમને મિત્રો બતાવું છું. 5 વીઘાનો પ્લોટ છે. શું લાગે રિયાઝભાઈ, શું લાગે ડુંગળીના પ્લોટની અંદર? જબરજસ્ત છે એમને કાંઈ ન ઘટે ને? ખેડૂતને અપનાય જેવું જ છે વસ્તુ. અચ્છા, દરેક ખેડૂતને અને આસાન છે ને? આસાન. અને દરેક ખેડૂતો ઓર્ગેનિક તરફ જઈ શકે. ચોક્કસ. જો આ 3 પ્રોડક્ટ વાપરે એટલે બીજી કઈ જરૂર નથી. કૃષિ બલમ, મેજિક રૂટ અને મલ્ટીપ્લાય. અને જમીન આપણી પ્લસ સુધારવાની છે. હા, વધારે જીવાત પણ નથી આવતી, બરોબર ને? રોગપ્રતિકારક શક્તિ. અને દરેક લોકો સારું ભોજન લઈ શકે એવી આશા સાથે આપણે ખેતીની અંદર તમે પણ ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત.